ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ સસ્પેન્સના અંતે આજે આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં ધાનેરા નગરને પ્રમુખ તરીકે એક ઉચ્ચ શિક્ષિત અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા અનુભવી એડવોકેટ ઈશ્વરભાઈ પટેલનું સક્ષમ નેતૃત્વ મળ્યું છે। ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ સસ્પેન્સના અંતે આજે આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં ધાનેરા નગરને પ્રમુખ તરીકે એક ઉચ્ચ શિક્ષિત અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા અનુભવી એડવોકેટ ઈશ્વરભાઈ પટેલનું સક્ષમ નેતૃત્વ મળ્યું છે। ધાનેરા પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર બરાબર બપોરના 12 કલાકે ભારે ઉત્તેજના અને રાજકીય ગરમાવા વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોને આધીન રહીને ધાનેરાના પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે લોકશાહીના ઢબે સંપન્ન કરાઈ હતી। મહત્વની બાબત તો એ છે કે ધાનેરા નગરપાલિકાની આ ચૂંટણીમાં પ્રજા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ અને મજબૂત બહુમતીનું ભાથું આપ્યું છે, જેના કારણે પાલિકાના કુલ 25 નગરસેવકોમાંથી 25 નગરસેવકો કમળના નિશાન પર ભવ્ય વિજય મેળવીને આવ્યા છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ માત્ર 3 ઉમેદવારોની પાંખી હાજરી સાથે સાવ ખૂણામાં ધકેલાઈ ગયું હતું। આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 2 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 1માંથી વિજેતા બનેલા ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી ઈશાજી પરમારે નસીબ અજમાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું। ત્યારબાદ પ્રમુખ પદ માટે મતદાનની પ્રક્રિયા શરૂ થતાં જ અપેક્ષા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના તમામ 25 નગરસેવકોએ એકજૂથ થઈને ઈશ્વરભાઈ પટેલની તરફેણમાં મતોનો વરસાદ કરી દીધો હતો અને આ પ્રચંડ બહુમતીના જોરે ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલને આગામી 2.5 વર્ષના મહત્વના સમયગાળા માટે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા। બિલકુલ આ જ રસપ્રદ રીતે ઉપપ્રમુખ પદ માટે પણ મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફરીદાબેન શેખને માત્ર પોતાના પક્ષના 3 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે તેની સામે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નગરસેવક પહાડસિંહ રાજપૂતને 25 મતોનું મજબૂત સમર્થન મળતા તેઓ ભારે બહુમતીથી વિજેતા બન્યા હતા અને ચૂંટણી અધિકારી દ્વારા તેમને ધાનેરાના ઉપપ્રમુખ તરીકે જાહેર કરાતા જ પાલિકા ચોકમાં ફટાકડા ફૂટવા લાગ્યા હતા। જે તારીખ 19/5/2026ના રોજ ધાનેરા શહેરની અંદર ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2026ની ચૂંટણી કરવા માટે ધાનેરા પ્રાંત ઓફિસના હોલની અંદર આજે બેઠક બોલાવવામાં આવેલ સામાન્ય સભાની, અને સામાન્ય સભાની આ પ્રથમ બેઠકનો એજન્ડા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાનો હતો, જેમાં પ્રમુખની 2.5 વર્ષની પ્રથમ ટર્મ માટે સામાન્ય બેઠક હતી, જેની અંદર ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ અને સામે જે ભારતીય જનતા પક્ષના છે એમને 28માંથી 25 મત મળવાથી એ વિજેતા જાહેર થયેલ છે। તેમજ ઉપપ્રમુખ તરીકે પાળસિંહ માનાજી રાજપૂત એમને પણ 28માંથી 25 મત મળવાથી તેઓ પણ ઉપપ્રમુખના પદ માટે પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે ધાનેરા નગરપાલિકામાં વિજેતા જાહેર થયા છે। તો આ રીતે આજે ધાનેરા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ પૂર્ણ કરવામાં આવી છે। આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા માટે ધાનેરા પ્રાંત કચેરીની બહાર સવારથી જ ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો અને સમર્થકોની ભારે ભીડ જમા થઈ હતી અને જેવી સત્તાવાર જાહેરાત થઈ કે તરત જ ભારે ઉત્સુકતા અને હર્ષોલ્લાસ વચ્ચે તમામ આગેવાનો અને શુભેચ્છકોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવીને અબીલ ગુલાલની છોડો વચ્ચે હૃદયપૂર્વક વધાવી લીધા હતા। આ ભવ્ય વિજયોત્સવના રંગમાં ભંગ ન પડે તે રીતે ધાનેરા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના પીઢા નેતા ભગવાનદાસ પટેલ સહિત સંગઠનના તમામ ઉચ્ચ હોદ્દેદારો પણ ખાસ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવા દોડી આવ્યા હતા। આ મીટિંગમાં પ્રમુખ ઉપપ્રમુખની સાથે સાથે ભાજપ સંગઠન દ્વારા કારોબારી ચેરમેન તરીકે દેવાભાઈ કસ્તુરભાઈ પ્રજાપતિ, પક્ષના નેતા તરીકે વીરમાભાઈ વજાભાઈ વાઘેલા અને દંડક તરીકે જીતેન્દ્રકુમાર રાજેશભાઈ મહેશ્વરીના નામોની પણ સત્તાવાર જાહેરાત કરીને પાલિકાનું નવું માળખું જાહેર કરાયું હતું।
આ ભવ્ય વરણી બાદ ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ અને વિશિષ્ટ મુલાકાત દરમિયાન હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધાનેરાના શહેરીજનોએ જે અપેક્ષા અને અતૂટ વિશ્વાસ સાથે ભાજપને આ ભવ્ય જીત અપાવી છે તે જનતાની તમામ અપેક્ષાઓ 100% પૂરી કરવામાં આવશે અને હવેથી ધાનેરા શહેરનો સર્વાંગી વિકાસ કોઈ એક વ્યક્તિથી નહીં પણ આખી ટીમ વર્કના જોરે ખૂબ જ ઝડપથી આગળ વધશે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ અને ભારતીય સંગઠને અને તમામ ચૂંટાયેલા ઉમેદવારોશ્રીએ મને પ્રમુખ તરીકે પસંદગી આપી અને વિશ્વાસ જે વ્યક્ત કર્યો છે એમનો હું દિલથી આભાર માનું છું. ધાનેરા નગરજનોએ એમને પણ મારા ઉપર વિશ્વાસ જે મૂકેલો છે એમનો પણ હું દિલથી આભાર માનું છું. અને આગામી સમયમાં ધાનેરા નગરમાં જે નગરના વિકાસના કામો છે જેવા કે રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ એ તમામ વિકાસના કામો અગ્રતાક્રમ આપી અને અમે એક ટીમવર્ક સાથે તમામ સભ્યો સાથે રહીને કામ કરીશું અને ધાનેરા નગરનો વિકાસ કરીશું. ભારતીય જનતા પાર્ટી વિકાસલક્ષી વિચારધારાને વરેલી પાર્ટી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમે ધાનેરા નગરને આધુનિક, સ્વચ્છ અને સુવિધાજનક બનાવીશું અને એ જ અમારો સંકલ્પ છે. અને ફરીથી ભારતીય જનતા પાર્ટીના સન્માનીય આગેવાનો, સંગઠન તેમજ નિરીક્ષકો અને તમામ કાર્યકર્તાઓ અને તમામ ચૂંટાયેલા સભ્યોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને પત્રકાર મિત્રોનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, વંદે માતરમ. ધાનેરા નગરપાલિકામાં ભાજપના શાસનની આ ધમાકેદાર શરૂઆત અને શિક્ષિત એડવોકેટ પ્રમુખની વરણીથી નગરમાં વિકાસની નવી આશા જાગી છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ નવી ટીમ ધાનેરાના પડતર પ્રશ્નો ઉકેલવામાં કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર રહેશે.